બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. વ્યાસપીઠ ઉપર વિરાજિત પૂજ્ય વિવેક સ્વરૂપદાસ સ્વામી તથા ગુરુ સ્વામી પૂજ્ય લક્ષ્મી પ્રસાદદાસ સ્વામી તથા સર્વે વંદનીય વાલા સંતો, આ ઉત્સવમાં યજમાનશ્રી તરીકે રહી નાની મોટી અનેક પ્રકારની સેવાઓ કરનારા સર્વે યજમાનશ્રીઓ, દેશ પરદેશથી પધારેલા સર્વે વાલા ભક્તજનો, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી અને વિવેક સ્વામી વગેરે સંતો બગસરામાં આવ્યા પછી બગસરામાં તથા આજુબાજુના ગામડાઓમાં ખૂબ વિચરણ કર્યું છે. સત્સંગ ખૂબ દ્રઢ કરાયો છે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પણ દ્રઢ કરાવી. ઘણા બધા મંદિરો બંધાવ્યા છે ગામડાઓમાં પણ. અમેરિકામાં વિચરણ કરી અને સત્સંગના પોષણ કર્યા છે. આ બગસરામાં પણ સુંદર નવ્ય ભવ્ય શિખરબંધ મંદિર કર્યું છે. હમણાં પૂજ્ય સ્વામીએ કથામાં કીધું કે ઠાકોરજી પધારે એટલા માટે 30 વર્ષથી આ રાહ જોઈ છે. રાહ જોયા વિના કોઈ કામ સફળ થતું નથી. એની સાથે પુરુષાર્થ કરવો પડે અને પ્રાર્થના કરવી પડે. શબરી માતાએ આખી જિંદગી રાહ જોઈ, સવાર સાંજ રાહ જોયા કરતા કે સાંજ સવારે પંથ નિહારે, ક્ષણ ભીતર ક્ષણ બારે રે, આજ શબરી કે ઘરે રામ આયે રે. પૂજ્ય સ્વામીએ પણ કીધું અને આપણે બધા જાણીએ છીએ. આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે. ભક્ત ચિંતામણીના 114મા પ્રકરણમાં એ બધા જ ભક્તોના નામ છે. મોટા સંતોના કૃપાપત્ર આ ગામ છે. આ ગામમાં જે ગામમાં મંદિર છે એ બધું કાઠમાળ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર જે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલાં હવેલી કરી એનો લાકડાઓ વગેરે છે એવું સાંભળ્યું છે. અને ભગવાનના ભજન કરનારા ભક્તો કૃતાર્થ થાય છે. વાલા સર્વે ભક્તજનો, સરસ સ્વામીએ ઉત્સવ કર્યો છે. મંદિર પૈસા વિના થતું નથી, પૈસા વિના પૈડું ફરતું નથી. રૂપિયો ગોળ છે અને બધાને ફેરવે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, આઢ્યસ્તુ ગૃહિભિ કાર્યા અહિંસા વૈષ્ણવા મખા મહોત્સવા ભગવત કર્તવ્યા મંદિરેષુ તૈ. સ્વામી કથા કરે છે ત્યારે વચ્ચે વચ્ચે ભક્તોની સેવા નાની મોટી ખૂબ ખૂબ આવે છે અને આપવું જ પણ જોઈએ. ટાણું હોય ત્યારે નાણું ન હોય, નાણું હોય ત્યારે ટાણું ન હોય તો શું કામનું. અને ધન્ય સોઈ ધન પ્રથમ ગતિ જાકી, દાન ભોગ અને નાશ એમાં સર્વથી શ્રેષ્ઠ કોઈ પણ સત્કાર્યમાં આપણા શુભ લક્ષ્મી, પરસેવાની લક્ષ્મી, ન્યાયની તેથી મળેલી લક્ષ્મી વપરાય, જેથી કરીને ભગવાન રાજી થાય. આ મંદિરમાં જે ભક્તો આવશે તે બધાનું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. વચનામૃતમાં મહારાજે લખ્યું, નૈમિષાણ ક્ષેત્ર ક્યાં? તો મહારાજ કે જ્યાં એવા પવિત્ર ભજનિક સંતો રહેતા હોય, ધર્મ નિયમ પાળતા હોય, ત્યાં પોતાના મનને દ્રઢ કરીને રહેવું. આ વિસ્તારમાં
પૂજ્ય સંતો પધારી ધર્મ નિયમ પાળી અને અનેકને ભગવાન ભજાવ્યા છે. હમણાં સ્વામીએ જરીક વાત કરી હતી, કાચા ચેણા ને શેકેલા જણા ડાળિયા. વર્તમાન સહિત વાત એને ફણા હોતું બાણ જેમ દિવાલમાં ખૂતી જાય એવું થાય. ખૂબ સારું ભજન ધર્મ નિયમ પાળી કરે છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે ભગવાનની ઉપાસના રહેવા સારું અમે ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનના મંદિરો કરાવ્યા છે અને એમાં ઉપાસના દ્રઢ રહેશે તો અનેક જીવોનું કલ્યાણ થશે. પૂજ્ય ગુરુ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, સર્વે સંત મંડળ ખૂબ ખૂબ દાખલો કરી, પુરુષાર્થ કરી, હરિભક્તોને કથા વાર્તા કરી સુંદર આયોજન કર્યું છે. આ ઉત્સવમાં તન મન ધનથી જેણે જેણે સેવા કરી હોય એ બધા ઉપર ભગવાન સ્વામિનારાયણને સંતો રાજી થાય. ક્યાંય પાર્કિંગમાં બિચારા ક્યાંય હોય તડકે, ક્યાંય રસોડામાં, ક્યાંય ઉતારામાં, 2-5 હાથ ધીમા તો એકવાર એને સભા મંડપમાં અવાય કે ન અવાય એવું હોય તો પણ અંતર્યામી ભગવાન એમની સેવા જોઈને રાજી થાય. તો જેણે જેણે આ ઉત્સવમાં સેવા કરી હોય તન મન ધનથી મહારાજ બધા ઉપર રાજી થાય. પૂજ્ય સંતો એમની સેવા જોઈને પણ ખૂબ ખૂબ રાજી થતા હોય એ સ્વાભાવિક છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.